ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્રના સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક એની અંદર ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ. મિત્રો, નિદર્શન પદ્ધતિઓની અંદર જે દાખલા પૂછાય છે એ દાખલા આપણે જોઈએ અહીંયા. તો અહીંયા સ્વાધ્યાયના જે દાખલા છે અહીંયા આપણે એને આવરી લઈએ તો હું અહીંયા તમને સરળતાથી અત્યારે જ તમને આવડી જાય એવી રીતે સરળતાથી હું તમને શીખવાડું છું. તમે અહીંયા કોન્સન્ટ્રેટ કરજો, તમારું ધ્યાન અહીંયા રાખજો. આખું સ્વાધ્યાય આપણે અહીંયા આવરી લઈએ. નીચેની યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી બેંકરના 100 એટીએમ માંથી 5 એટીએમ પુરવણી રહિત પ્રકારે. મિત્રો, પુરવણી રહિત અને પુરવણી સહિત, પહેલા આનો મતલબ સમજી લો. પુરવણી રહિત એટલે રહી ગયો, રહિત રહી ગયો. સહિત એટલે સાથે. પુરવણી સહિત હોય એટલે સાથે લઈ લેવાનું. પણ શું સાથે લઈ લેવાનું, શું રહી ગયું? તો મિત્રો, પુરવણી રહિત એટલે અગાઉ પસંદગી પામેલો એકમ બીજા એકમની પસંદગી કરતા પહેલા સમષ્ટિમાં પરત મૂકવામાં ન આવે તો રહી ગયો, અને પરત મૂકવામાં આવે તો સહિત. અહીંયા હું તમને પહેલા સમજાવું મિત્રો. અહીંયા એવો કઈ સંખ્યા છે કે જે રિપીટ થાય છે? ચલો, આમાં કોઈ સંખ્યા એવી છે કે જે રિપીટ થતી હોય? જો રિપીટ થતી હોય સંખ્યા એ આપણે ફરીથી લઈએ તો સહિત, અને રિપીટ ના થતી હોય અહીંયા હું આંકડા કેવી રીતે સમજાવું. માની લો કે એક એક્ઝામ્પલ 32, 37, 40, 32, 41, 45, 37. અહીંયા મિત્રો આ 32 આગળ આપણે પસંદ કર્યા અને જો ફરીથી પસંદ કરીએ તો એને સહિત કહેવાય, લઈએ તો. અને ના લઈએ તો એને શું કહેવાય? રહિત. તો સહિત અને રહિતમાં ખબર પડી. અગાઉ પસંદગી પામેલો એકમ બીજા એકમની પસંદગી સાથે આપણે જો લઈએ તો સહિત, અને બીજા એકમની પસંદગી કરતા એને ન લઈએ તો રહિત. આ સરળ ભાષામાં સમજાવ્યું તમને. હવે આપણો જે દાખલા નંબર જે છે 13મો, એ 13માની રકમ વાંચો અને જુઓ કે પુરવણી રહિત કયું છે અને 100 એટીએમ એટલે 100 કરતા નાના. તો 100 કરતા નાની સંખ્યાઓ કઈ? ચલો મિત્રો, 100 એટીએમ માંથી 5 જ એટીએમ લેવાના છે. 100 કરતા નાના તો 18 આવશે, 100 કરતા નાના 96 આવે, 27 આવે, 07 આવે અને 012. જોઈ લો, 100 કરતા નાના થઈ ગયા. તો આપણો જવાબ પુરવણી રહિત એટલે રિપીટ થવો જોઈએ નહીં, પુનરાવર્તન પામવું જોઈએ નહીં. તો 100 કરતા નાના તો 18, 96. તમે 0 ના લખો તો પણ ચાલ્યો. પછી 27, 7 અને 12. આ તમારો જવાબ આવી ગયો. આટલું જ કરવાનું છે મિત્રો, પુરવણી રહિત. હવે 14મો દાખલો જુઓ. એક વર્ગખંડમાં 70 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 70 વિદ્યાર્થીઓ. શિક્ષક કોઈ 7 પ્રવૃત્તિઓ માટે 7 વિદ્યાર્થીઓની પસંદગી કરવા માંગે છે. કેટલા વિદ્યાર્થીઓ? 7 વિદ્યાર્થીઓ. નીચે આપેલ યાદચ્છિક સંખ્યાનો ઉપયોગ કરી પુરવણી સહિત કયું છે? પેલો પુરવણી રહિત હતું, અહીંયા સહિત એટલે સાથે લઈ લેવાનો. કોણ સાથે? પુનરાવર્તન પામતો હોય તો. હવે જુઓ મિત્રો, અહીંયા 70 કરતા નાની સંખ્યા કોઈ છે? જેમ અહીંયા 100 કરતા નાની સંખ્યા લીધી આપણે, એમ અહીંયા 70 કરતા કોઈ જ સંખ્યા નાની છે નહીં, માત્ર એક 9 છે. આપણે તો 7 સંખ્યા પસંદ કરવાની છે. કેટલી પસંદ કરવાની છે? 7. તો 7 કઈ રીતે કરીશું? તો હવે એના આગળના બે અંકો જુઓ. આગળના બે અંકો એટલે 27. હવે આટલા સુધી જવાનું. 27, 32, 92 વધી ગયા. 70 કરતા નાના
70 કરતા નાના, જો 32 ફરીને આવ્યો ને 32, તો એ સહિત કહ્યું તું, પુરવણી સહિત લઈ લેવાનો. કેટલી સંખ્યા? 7 સંખ્યા. 1 2 3 4 5, 70 કરતા નાની 6 અને 25. જોઈ લો તમારો જવાબ આ રીતે આપેલો હશે. જવાબ 27, પછી 32, 59, ચેક કરી લેજો. તો 70 કરતા નાના પુરવણી સહિત, તો જુઓ 27, 32, આગળના બે અંકો લેવાના 59, 66, 32 ફરીથી લેવાશે, કેમ કે સહિત કહ્યું છે એટલે. પછી 48, 25, કેટલી સંખ્યા થવી જોઈએ? 7. 1 2 3 4 5 6 7 થઈ ગઈ. તો આ સરળ યાદચ્છિક સંખ્યાઓની વાત છે. હવે મિત્રો 15મો દાખલો જુઓ. એની અંદર 3 અંકો ધરાવતી, કેટલા અંકો ધરાવતી? 3 અંકો ધરાવતી. અહીંયા જુઓ 3 અંકો છે. 350 કદની 2% પુરવણી સહિત અને પુરવણી રહિત બંને કયા છે? તો તમારે મિત્રો પહેલા તો 350 ના 2% કેટલા થશે? 35 × 70, 7 થશે. તો 7 સંખ્યા તમારે પસંદ કરવાની રહેશે. 7 ની પસંદગી. તો 7 સંખ્યા પહેલા એક વખત પુરવણી સહિત અને એક વખત પુરવણી રહિત લઈએ. પુરવણી સહિત અને પુરવણી રહિત. સહિતમાં સાથે લેવાનો. તો 350 કરતા નાના તો 170, 111, 2, 203, 111, 350 કરતા નાના. કેટલા લેવાના? 7. 1 2 3 4 5 6 અને 7 થઈ ગઈ સંખ્યા 7. લખી દો ચલો. 170, 111, 3 અંકની છે 2, 203, 111, 233, 300. જુઓ મિત્રો 111, 111 બે વખત લીધા. કેમ બે વખત લીધા? સહિત છે એટલા માટે. હવે આના આ જ આવશે પણ 111 ફરીથી નહીં આવે. કેમ? રહિત છે એટલે. તો અહીંયાથી એક અંક તમે કાઢી નાખશો તો એક વધારવું પડશે. જુઓ 170, 111, 2, 203, 111 નહીં આવે, રહિત છે એટલે. 233, 300. તો એક સંખ્યા તમારે વધારે લેવી પડશે જે 350 કરતા નાની હોય તે. થઈ ગઈ 7 સંખ્યાઓ. 1 2 3 4 5 6 7. ક્લિયર? તો આ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ હતી. હવે મિત્રો આગળ જોઈએ. હવે સ્તરિત આવશે. જુઓ એમાં જુઓ મિત્રો, એક કોલેજના અધ્યાપક ગણ વિશે અભિપ્રાય મેળવવા માટે કોલેજના 600 વિદ્યાર્થીઓના 2%, જેમ પેલા 350 ના 2% કરે છે ને, એમાં 600 ના 2% 12 થશે. પુરવણી રહિત પ્રકારે કહ્યું છે, પુરવણી રહિત પ્રકારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એટલે FY, SY અને TY બધા જ વિદ્યાર્થીઓ 200 વિદ્યાર્થીઓ એટલે 200 કરતા નાના દરેક વર્ગમાં 3 અંકો વાળી. કેટલા અંકો વાળી છે? 3 અંકો વાળી. હવે અહીંયા 200 કરતા નાની હોય, પેલા તો સ્તર પાડી દો. પેલા તો આપણે 600 ગુણ્યા 2% કેટલા થશે? 12. 3 સ્તર એટલે દરેકમાં કેટલા આવશે? 4 ની પસંદગી. દરેકમાં 4 ની પસંદગી કરવી પડશે. તો 4 અંકો અને 200 કરતા નાના, 200 કરતા નાના 158, 92, 9 અને 200. જુઓ
200 કરતા નાના. આમાં 200 કરતા નાના કયા? 19, 131, 57 અને 6 થઈ ગયા. 200 કરતા પુરવણી રહિત છે એમાં રિપીટ થવો જોઈએ નહીં. 27, 70 200 કરતા નાના લેજો. હા, 198 અને 200. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા 200 અહીંયા 200, વાય કેમ 200? તમે તો અહીંયા પુરવણી રહિત કહ્યું છે. તો મિત્રો વર્ગખંડની અંદર 200 વિદ્યાર્થીઓ હોય એટલે પહેલા નંબરથી 200 નંબર સુધી હાજરી નંબર હોય દરેક વર્ગમાં. 1 નંબરથી શરૂઆત થાય તો 200 નંબર સુધી, તો દરેકમાં હશે 1 થી 200. બરાબર, એટલે પોતાના વર્ગમાં રિપીટ ના થવો જોઈએ. આ 200 જો આગળ હોય તો એમાં રિપીટ ના થવો જોઈએ. ખ્યાલ આવી ગયો? તમે વર્ગ બદલાઈ જાય તો ચાલે, પણ પોતાના વર્ગમાં સેમ નંબર રિપીટ થવો જોઈએ નહીં. જો અહીંયા 200 હોત અને અહીંયા 200 હોત તો લેવાય નહીં. પોતાના વર્ગમાં રિપીટ ના થવો જોઈએ. તો આપણે લખી દઈએ FY ફર્સ્ટ યર, SY TY. તો પહેલામાં 158, 92, 9 અને 200. જવાબ ચેક કરવો હોય તો કરી લેજો. ઓકે છે ને? ચલો જવાબ ઓકે. પછી 19, 131, 57 અને 006. ટીવાયમાં 27, 70 3 અંકો વાળી છે. 198, 200. 4 4 4 ટોટલ 12 સંખ્યા પસંદગી થઈ ગઈ. જુઓ 12 ની પસંદગી થઈ ગઈ. દરેક સ્તરમાંથી આપણે 4 4 લીધા, સરખાવ્યા છે. ચલો મિત્રો આગળ. એક ગામમાં 350 નાના ખેડૂતો. જુઓ મિત્રો 350 નાના ખેડૂતો, 200 મોટા ખેડૂતોમાંથી 10 ખેડૂતો પસંદ કરવાના છે અને 6 નાના. 10 કેવા? મોટા. ખાતરનો વપરાશ જાણવા માટે 10 ખેડૂતોની યાદચ્છિક રીતે પસંદ કરી, જેમાં 6 નાના અને 4 મોટા. ઓકે, હવે આપણે પહેલા 6 નાના ખેડૂત અને 4 મોટા ખેડૂત. ઓકે, અહીંયા નાના પુરવણી રહિત કે સહિત કઈ કહ્યું છે આપણને? આની અંદર જુઓ રકમમાં કઈ પુરવણી સહિત કે રહિત કહ્યું છે? ના, તો સહિત લઈ લેશું. હવે 350 નાના ખેડૂતો અને 20 મોટા. 350 છે કે ત્યાં ભૂલ છે? 35 હશે, જોઈ લેજો રકમમાં કેટલા લખેલા છે ત્યાં. 17મો દાખલો 30 છે. હા, અહીંયા 350 નથી, 30 નાના ખેડૂતો. હવે 30 કરતા નાની સંખ્યા પસંદ કરાવો. 30 કરતા નાની 6 પસંદ કરે છે. 12, 18, 20, 11, 3, 1, 2, 3, 4, 5 અને 10 થઈ ગયા. ઓકે, તો 30 કરતા નાની 12, 18, 20, 11, 3 અને 10. તો જુઓ મિત્રો 6 સંખ્યા થઈ ગઈ. 30 કરતા નાના અહીંયા કહ્યું છે. હવે 20 કરતા 20 મોટા ખેડૂતો, તો 20 થી નાની સંખ્યા લખાવો. 20 થી નાની કેટલા લેવાના છે? 4 લેવાના છે. 4, 11. જો તમે પુરવણી સહિત કહ્યું નથી તો 11 અને કેટલા? 8. હવે અહીંયા આપણે 11 11 2 છે પુરવણી સહિત, પણ આપણે શું કરીશું? અહીંયા 2 વખત છે ને એટલે નથી લેતા. 8 અને 13, રાઈટ? આ રીતે આપણે લેશું. 4, 11, 8, 13. તો અહીંયા 20 કરતા નાના, 20 કરતા નાના
અને 30 કરતા નાની સંખ્યા. ખ્યાલ આવી ગયો? જોઈ લો. તો આ સરિત થઈ ગયા મિત્રો. પહેલા જોયા સરળના, જોયા સરિતના. હવે છેલ્લો ટોપિક પદિક. મિત્રો જોઈ લો, આ પદિકમાં એકદમ સરળ રીતે શીખવાડું, ધ્યાન રાખજો. પદિકમાં ધ્યાન રાખજો. આ પદિક વાળા દાખલા છે. એક આઈટીઆઈ કંપની 60 કર્મચારીઓમાંથી ઘરે રહી કાર્ય કરવાના ખ્યાલ, વર્ક ફ્રોમ હોમ, ઘરે રહી કાર્ય કરવાના ખ્યાલ વિશે 5 કદનો પદિક નિર્દેશ પસંદ કરવાનો છે. તો નિર્દેશ કેવી રીતે પસંદ કરશો તે સમજાવું. મિત્રો આ ટાઈપના દાખલાની અંદર કુલ સંખ્યા ભાગ્યા પસંદ કરવાની સંખ્યા, આ ફોર્મ્યુલા છે. જોજો, કુલ સંખ્યા કેટલી? સંખ્યા ભાગ્યા પસંદગી. પસંદગીની સંખ્યા. તો કુલ સંખ્યા 60, પસંદગીની સંખ્યા 5, 12. હવે શું કરવાનું? 1 થી 12 માંથી કોઈ એક સંખ્યા પસંદ કરી તેમાં 12 ઉમેરતા જવું. ખ્યાલ આવી ગયો? 1 થી 12 માંથી. તો 1 થી 12 માંથી ચલો રેન્ડમલી કોઈ કે ચલો મારે સાહેબ 10 ધારવા છે, તો 10 ધારે તો 10 માં 12 ઉમેરો. 10, 10 વત્તા 12, 22, 22 વત્તા 12, 34, 34 વત્તા 12, 46, 46 વત્તા 12, 58. 5 સંખ્યા થઈ ગઈ. જોઈ લો, 1, 2, 3, 4 ને 5. રેન્ડમ કોઈ કે સર મારે 5 ધારવા છે, તો 5 માં 12, 12, 12 ઉમેરતા જવું. કોઈ કે મારે સર 8 ધારવા છે, તો 8 માં 12, 12, 12 ઉમેરતા જવું. ક્યાં સુધી? 60 થી 12 જવાય નહીં. ત્યાં સુધીમાં તમારે 60 સુધી જશો ને એટલામાં 12 સંખ્યા, 5 સંખ્યા થઈ જશે. જુઓ, 1, 2, 3, 4 ને 5 થઈ ગઈ. 58 ગયા. તો તમે રેન્ડમલી રીતે 1 થી 12 માંથી કોઈ એક સંખ્યા પસંદ કરી 12 જવાબ આવ્યો, તો 12, 12 ઉમેરતા જવું. ખબર પડી ગઈ? 12, 12 ઉમેરતા જવું. 5 સંખ્યા થઈ જશે. 19મો દાખલો જુઓ. 20 કદની 4 કદના અને શક્ય બધા જ માંગ્યા છે. જુઓ પદિક. તો આપણે કુલ સંખ્યા કેટલી? 20. પસંદગીની સંખ્યા કેટલી? 4. જવાબ કેટલો આવ્યો? 5. 1 થી 5 માંથી કોઈ એક સંખ્યા પસંદગી કરી તેમાં 5 જવાબ આવે ને, 5, 5 ઉમેરતા જવું. 5, 5 કોઈ એક, ચલો શક્ય બધા માંગ્યા છે, તો શક્ય બધા માંગ્યા હોય તો કોઈ 1 પસંદ કરે, કોઈ 2 પસંદ કરે, કોઈ 3 પસંદ કરે, કોઈ 4 પસંદ કરે, કોઈ 5 પસંદ કરે. તો આપણે એવું કરીએ, 1 થી 5 માંથી કોઈ 1 પસંદ કરે, કોઈ 2, કોઈ 3, કોઈ 4, કોઈ 5. કોઈ 5. આવા દાખલામાં શક્ય બધા માંગ્યા હોય એટલે પૂરેપૂરી એકરી 1 થી 20 સુધી લખી દેવાની. પણ 1 થી 5 માંથી આ રીતે. હવે જુઓ મિત્રો, હવે તમારે આ રીતે કરવાનું. 1 થી 5 માંથી કયું છે ને, તો 1 થી 5 માંથી કોઈ એક સંખ્યા પસંદ કરી. આપણે શક્ય બધા માંગ્યા છે એટલા માટે 5 એ 5 લખી દીધા. કોઈ એક પસંદ કરે, એમાં 5 ઉમેરો. કેટલા આવે? 1, 5 પછી 6, 6 માં 5 ઉમેરીએ 11, 11 માં 5 ઉમેરીએ 16. 4 સંખ્યા થઈ ગઈ. જોઈ લો, 1, 2, 3, 4.
આવા દાખલાની અંદર એકરી લખી દેવાની. જુઓ 1 થી 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 થઈ ગયા. આવા દાખલા શક્ય બધા માંગે ને એટલે એકરી પૂરે જ્યાં સુધી હોય ને 20 તો 1 થી 20 સુધી એકરી લખી દેવાની. પણ 1 થી 5 માંથી કોઈ એક સંખ્યા તો એ બધી ઊભી લખી દેવાની. આમાં એમ કહ્યું 1 થી 12 માંથી 1 થી 12 ઊભા લખી દેવાના. 1 થી 12 ઊભા લખી પછી 13 14 15 16 17 એમ 60 સુધી એકરી લખી દેવાની. ખબર પડી ગઈ? જુઓ 20મો દાખલો પણ આના જેવો છે. શક્ય બધા માંગ્યા છે. છેલ્લો દાખલો એમાં જુઓ એક શાળાના શિક્ષકે ધોરણ 11ના 30 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓના ઘરકામની ચકાસણી કરવાની છે. પદિક નિદર્શનનો પદ્ધતિનો ઉપયોગ કરી શક્ય નિદર્શો મેળવી શકાય. તો તમારે અહીંયા 30/10 પસંદગી 3 1 થી 3 માંથી કોઈ એક સંખ્યા પસંદ કરી તેમાં 3 જવાબ આવે ને 3 3 ઉમેરતા જવું. 3 3 શું કરવા? ઉમેરવા. તો 1 થી 3 માંથી તો 1 ધારો 2 ધારો અને 3 ધારો. હવે 1 માં 3 ઉમેરો 3 માં 3 ઉમેરો એ રીતે નહીં કરવાનું. સીધા અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. જોઈ લો 10 સંખ્યા થઈ ગઈ. 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગઈ. તો 10 વિદ્યાર્થીઓની પસંદગી કોઈ એક ધારે તો 1 માં 3 ઉમેર્યો તો 4 4 માં 3 ઉમેર્યો 7 7 માં 3 ઉમેર્યો 10. કોઈ કે હું 3 ધારું છું 3 માં 3 ઉમેર્યો તો 6 6 માં 3 ઉમેર્યો તો 9 9 માં 3 ઉમેર્યો તો 12 12 માં 3 ઉમેર્યો તો 15. કોઈ કે મારે 2 ધારવા છે 2 માં 3 ઉમેર્યો તો 5 5 માં 3 ઉમેરતા 8 8 માં 3 ઉમેરતા 15. કહ્યું છે ને 3 3 ઉમેરતા જવું. તો મિત્રો આ રીતે દાખલા ગણાશે. તો આપણે સરળ યાદચ્છિક ના પહેલા 3 દાખલા જોયા, પછી સ્તરિતના 2 જોયા અને છેલ્લે પદિકના 3 દાખલા જોયા. આ દાખલા તમે શાંતિથી સમજજો. આ ટાઈપના ઉદાહરણ જોજો, તમને આવડશે. આવો એકાદ દાખલો પરીક્ષામાં આવી જાય તો માર્ક્સ જવા જોઈએ નહીં, આવડવા જોઈએ. ક્લિયર?